નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા પેજ પર એક ફોટો મૂક્યો છે અને ફોટો એવો છે કે એક મહિલા આરતીની થાળી લઈને ઊભા છે. તેમની આંખમાં પાણી દેખાય છે અને નરેન્દ્ર મોદીને જોઈ રહ્યા છે. આ બહેન આજે આપણી સાથે છે. નમસ્કાર. નમસ્કાર બેન. પહેલા તો હું તમારું નામ જાણીશ. તમારું નામ શું છે? જય માતાજી. હું સિસોદિયા વિલાસબા ભૂપેન્દ્રસિંહ. નરેન્દ્ર મોદીની આંખમાં જોયું ત્યારે કેવી અનુભૂતિ થઈ તમને? એક અદ્ભુત લાગણી, એક એવી અદ્ભુત લાગણી કે જે આપણે કોઈ એવા આઈડલ વ્યક્તિને જોઈએ અને આપણે ભાવ વિભોર બની જઈએ. બસ કોઈ મારી જોડે શબ્દો પણ નથી કે હું કઈ રીતે વ્યક્ત કરું, પરંતુ એમને જ્યારે જોઈએ ને ત્યારે આપણને એવું લાગે કે આપણે કોઈ વ્યક્તિના દર્શન કરતા હોય. કોઈ વ્યક્તિને જોવા નથી, જોવાનું અને દર્શન કરવું આ બંનેમાં બહુ ફરક છે. અને મોદી સાહેબને જોવા એટલે એમના દર્શન કરવા, એવી મને સારી લાગણી અનુભવી. એમની સાથે ક્યારેય વાત કરવા મળે તો તમે શું વાત કરશો? કદાચ વાતો આમ જોવા જઈએ ને તો ઘણી બધી વાતો કરવી છે, પણ કદાચ હું એમની સામે જઈશ તો હું કંઈ જ નહીં બોલી શકું. હું ખરેખર કંઈ નહીં બોલી શકું, પણ હા, જો મોકો મળ્યો તો હું ચોક્કસ એમના દર્શન કરીશ, હું મળીશ, એમની સાથે વાતો કરીશ, ખૂબ બધી વાતો કરીશ. ક્યારેય કોઈ ચૂંટણી લડવાનો મોકો મળે, સીટ મળે, તમને ટિકિટ મળે તો તમે લડશો ખરા? આજ સુધી એવું વિચાર્યું નથી, એટલે એ વિશે કહેવું મારા માટે ખૂબ જ મુશ્કેલ છે. નરેન્દ્ર મોદીને શું માનો છો? નરેન્દ્ર મોદી એ આપણે આમ કહીએ ને કે ભગવાનના આપણે દર્શન કરતા હોય ને ભગવાનને આપણે જ્યારે રૂબરૂ વાતો કરતા હોઈએ કે ભગવાન તું આ મારું કામ કર, કે દેશ માટે આ કર્યું, પણ મોદી સાહેબ તો પ્રત્યક્ષ એ કામ કરી રહ્યા છે. એટલે ભગવાને જ એમને જેમ કહેવાય ને કે દેવદૂત બનાવીને મોકલ્યા, એમ એ દેવદૂત બનીને આવેલા છે. કાલે નરેન્દ્ર મોદીએ તેમની સભામાં ગુજરાતીમાં ભાષણ આપ્યું હતું. હવે પ્રધાનમંત્રી છે તો બધા રાજ્યોમાં હિન્દીમાં ભાષણ આપતા હોય છે, ત્યારે ગુજરાતીમાં તેમના મોઢેથી બધા ગુજરાતના કાર્યો ને આપણા વિકાસના કાર્યો સાંભળીને કેવું લાગ્યું? ખૂબ જ સારું. ગુજરાતીમાં જ્યારે મોદી, જો કે એ તો ગુજરાતી જ છે, આપણે પણ ગુજરાતી છીએ, પણ હવે રાષ્ટ્રીય ભાષા હિન્દીમાં વાત કરતા હોય છે, પણ જ્યારે ગુજરાતીમાં બોલે ને ત્યારે આપણને એમ લાગે કે આપણા જ ઘરનું વ્યક્તિ, આપણું પોતાનું વ્યક્તિ આપણી સમક્ષ આવી અને હા, એ ગુજરાતી છે એ તો બહુ મોટી વસ્તુ આપણા માટે માનનીય છે, બહુ ખૂબ જ સારી વસ્તુ છે. પણ જ્યારે ગુજરાતીમાં બોલે ત્યારે આપણને એમ લાગે કે એ આપણા છે, એ આપણા વિશે, આપણા માટે બોલી રહ્યા છે. એટલે બહુ સારી લાગણી અનુભવાય છે જ્યારે ગુજરાતીમાં બોલે છે. નરેન્દ્ર મોદીને જોયા ત્યારે પહેલો વિચાર શું આવ્યો હતો? તમારી આંખમાંથી પાણી જોયા અને કદાચ મને કોઈ જ વિચાર નહોતો આવ્યો, બસ એમને જોયા અને હું લાગણી વિભોર બની ગઈ. અને ખરેખર મારી આંખમાંથી ક્યારે આંસુ સરી પડ્યા એ મને પોતાને બી નથી ખબર. અને આ વસ્તુ તો મને ત્યારે ખબર પડી જ્યારે બધાએ મને સોશિયલ મીડિયામાં બધા એમ કીધું કે આ રીતે વાયરલ થયો છે, મોદી સાહેબે તમારો વિડીયો મૂક્યો છે, ફોટો પોસ્ટ કરી છે. જોકે હું એ બધું યુઝ નથી કરતી, પણ મારા સગા સ્નેહીઓ બધાએ મને જણાવ્યું કે આ રીતે તમે વાયરલ થઈ ગયા છો. તો પહેલાં તો મને આમ વિશ્વાસ જ નહોતો આવતો કે આવું બને જ નહીં. આપણા જેવા તો એમની માટે કરોડો છે, પણ આપણા માટે તો એક જ છે. અને એમણે જ્યારે પોસ્ટ કરી તો આ બહુ જ મોટી વસ્તુ છે મારા માટે. એ ફોટો જોયો ત્યારે શું વિચાર આવ્યો? કેમ કે નરેન્દ્ર મોદી એમાં બેક સાઈડ થી દેખાય છે અને તમે ફ્રન્ટમાં દેખાવ છો, એટલે નરેન્દ્ર મોદીને તમે બંને સાથે દેખાવ છો. તો ત્યારે એ પહેલી વાર જોયું તો શું વિચાર આવ્યો અંદરથી? ત્યારે મને એવો વિચાર આવ્યો કે આવું બી બની શકે, કારણ કે મને હતું કે એક સેકન્ડ માટે કદાચ એ જોવા મળશે, કારણ કે ગાડી આજે પસાર થાય તો કોઈ પણ વ્યક્તિ, આજે એમને કરોડો લોકો જોવા ઊભા છે, તો કંઈ બધાને તો એક મિનિટ ન જ આપી શકે. પણ જ્યારે આ રીતે મેં જોયું કે મોદી સાહેબની ને મારી નજર એક છે, એ મને જય માતાજી કરે છે, આ વસ્તુ મારા માટે ખરેખર ખૂબ જ આદરણીય મને લાગ્યું. અને આમ જોવા જઈએ તો મોદી સાહેબ તો દરેકનો આદર કરે છે. આજે મહિલાનો હોય કે વિદેશમાં ગયા હોય ત્યાં હોય કે આપણા દેશમાં કોઈ વ્યક્તિ આવ્યું હોય, એ દરેક વ્યક્તિને એમના પ્રભાવથી મંત્રમુગ્ધ કરી દે છે. એટલે એમનો તો આખું વર્ચસ્વ જ અલગ છે. તેમની આંખમાં તમે જોયું હશે, મને એ ફોટો જોઈને એવું લાગ્યું કે તમારા બંનેની આંખ મળી હશે. ચોક્કસ ચોક્કસ. એ દિવ્ય તેજ અનુભવીને તમને કેવું લાગ્યું? આમ શું વિચાર આવ્યો? અરે એ વખતે તો મને પોતાને નથી ખબર કે મારી આંખમાંથી કદાચ કઈ રીતે આંસુ નીકળી ગયા. બાકી હું એમને સારી રીતે જોવા જ માંગતી હતી, એમની આરતી ઉતારવા માંગતી હતી, પણ એમને જોયા પછી તો હું રહી જ ન શકી. પણ મેં એક વસ્તુ બીજી નોટિસ કરી, એ ફોટામાં જે તમે આરતીની થાળી લઈને ઊભા છો, એના 5 દીવા પ્રજ્વલિત છે. જી હા, જી હા. એ ખરેખર બાકી પવન બી એટલો હતો. હા, પવન સાંજનો ટાઈમ હતો.
અને પવન પણ એટલો હતો. અને હું આરતી લઈને જ્યારે ગઈ ને ત્યારે બધા એમ હસતા હતા બી ખરા કે તમે આરતી લઈને જાઓ છો, પણ આ તો એક ફાયર વસ્તુ કહેવાય, તો તમને એમની નજીક નહીં જવા મળે. તો મેં એમ બી કીધું ભલે મને નજીક નહીં જવા મળે, હું દૂરથી પણ એમના દર્શન કરીને હું એમની આરતી તો ઉતારી શકું છું ને. પણ હું ખરેખર એ પોલીસ કર્મી ભાઈઓની ખરેખર ખૂબ જ આભારી છું કે એમણે તરત જ કીધું કે બેન તમે આગળ આવી જાઓ. એમણે તરત જ કીધું કે બેન તમે આગળ આવી જાઓ. મારા ભાભી મારી સાથે હતા, એમણે કીધું કે બેન તમે આ ચેર ઉપર ચડી જાઓ. ને મેં આમ મારી, અને જો કે આમ હોત ને તો નજર કદાચ એક ના થાત, પણ હું આજે ચેર ઉપર ચડી અને મારી અને મોદી સાહેબની નજર એક થઈ. એમણે જે નમન કર્યા, અને ખરેખર એ તો હું કલ્પી જ નથી શકતી, હું ભૂલી જ નહીં. એક ક્ષણને હું કદાચ ક્યારેય જીવનભર નહીં ભૂલી શકું. તમારા બીજા આઈડિયલમાંથી નરેન્દ્ર મોદીને કોઈ એક આઈડિયલ સાથે સરખાવવામાં આવે તો કોની સાથે સરખાવશો? હું મારા ફાધરની સાથે એમને સરખાવીશ. મારા ફાધર સાથે એમને સરખાવીશ, જે હવે આ દુનિયામાં નથી રહ્યા, પણ મારા ફાધર મારા આઈડિયલ છે. તમને રાજકારણ પ્રત્યે પ્રેમ છે કે રાજકારણમાં ક્યારેય જવાની આમ ઈચ્છા ખરી? ના, કોઈ દિવસ આજ સુધી એવું ક્યારેય વિચાર્યું નથી, અને ક્યારેય એવો મોકો બી નથી. જો કે હું એક ગૃહિણી છું, એટલે ઘરના કામો કરવા, બાળકોને સાચવવા, આજે પરિવારને સાચવવા, એ જ હું મારી ફરજ સમજુ છું. બાકી આજ સુધી કોઈ દિવસ વિચાર્યું નથી. સરસ, મજા આવી તમારી સાથે વાત કરીને. ખૂબ ખૂબ ધન્યવાદ. અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તમે નરેન્દ્ર મોદી વિશે શું વિચારો છો? આ ફોટા વિશે તમારો પહેલો શું વિચાર આવ્યો છો તે પણ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. ફોલો કરતા રહેજો અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.